બસ રોકાઈ ગયો ઘોડી તમને કહી દે તો ભાઈ તૈયારીમાં રહેજો. ત્યાં ઘોડીને છૂટી મૂકી દેવાની એમ અટાણથી જ છૂટી બાંધી ન હોય ને. તો કેમ છો ગિરનાર ફાર્મના કલેજા, સ્વાગત છે તમારું બધાનું ગિરનાર ફાર્મ ખરણમાં. અને મિત્રો આજે અમે લોકો જઈ રહ્યા છીએ ચોરવાડ નારણભાઈને ત્યાં મિત્રો એક ઘોડો છે જેને આપણે જોવાનો છે અને ઘણી બધી વસ્તુઓ છે જે જોવાલાયક છે. તો હું તમને એ વસ્તુ બતાવી. બન્યા રહેજો બ્લોગ ઉપર. લાઇક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો અત્યારે આપણે લોકો ચોરવાડ પહોંચી ગયા છીએ અને તમે લોકો જોઈ શકો છો સામે ચોરવાડનો ગેટ છે. અને હવે આપણે અહીંથી જઈશું સીધા નારણભાઈના ઘરે અને ત્યાં જઈને આગળની વસ્તુ હું તમને બતાવું. તો બન્યા રહેજો બ્લોગ ઉપર. તો મિત્રો ફાઇનલી હવે આપણે લોકો નારણભાઈના ત્યાં પહોંચી ગયા છીએ વાડીએ અને સામે જ નારણભાઈ ખાટલા પર બેઠા. અને અહીંયા જોઈ શકો છો તમે લોકો ભેંસું અને ગાયું છે. અને આ નારણભાઈ આપણા જોઈ શકો છો તમે લોકો. એમ નારણભાઈ ને આ ઘોડો મિત્રો આગળી નવરાવીને રાખેલો છે. હે શીશો ભરતા છે બનો અર્જુન જાતો શીશો ઢીલું બેયા લકે બિહાર દે સોયડો નાગડી ની ઘડી કહો ખાતા હાલ લે બીજા તો મિત્રો આ નારણભાઈની બીજી ઘોડી છે એ લાલ બાવરી છે. તમે લોકો જોઈ શકો છો અત્યારે એને. અને એક ઘોડો છે જે આગળ મેં તમને બતાવ્યો હોય. બેઠી જ નથી અજીતભાઈ. આજ કેટલા ભાવલા 20-22 દી થયા હે ને આપણે ખબર હોય તો જૂનું ઘાસ એમાં નહીં. તો મિત્રો હવે ઘોડાને આપણે રાઈડ માટે તૈયાર કરી લીધો છે. અત્યારે નારણભાઈના ભાઈ છે એ સવારી કરશે. બરાબર, ચાલો આપણે લોકો બહાર જઈએ. કેમ કાઢવું અજીતભાઈ? આમ કેમ રોડ ઉપર બીજા સાધનની અડચણ ઓછી હોય એમાં કાઢો ક્યાં. સાધન આ રોડ ઉપર હાવ ઓછી છે તો આમ ભાવ ચડી ચડી જાવ એટલે તમને કહું કે કાઢો કોમ્બી જા દે તારી ચડી હા. તો મિત્રો અત્યારે નારણભાઈના ભાઈ સવાર થઈ ગયા છે ઘોડા ઉપર અને મસ્ત રેવલ રાઈડ કરાવે છે. તમે લોકો જોઈ શકો છો. થોડોક નજીકથી તમને દેખાડું. આગળ રાખો. એટલો એક નાખી દેજે કે રબારીમાં કોઈ છોકરી હોય તો નહીં તો આ દેવાનું. આ નહીં દેવાનું છે. થોડા હાથો હાથ તાર પાછળ ફરવું નહીં હાલવાજો, થોડાક હાલવાજો. પગનું આખો 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 અહીંયા. અને મિત્રો આ ઘોડો છે એ છૂટ દોડ પણ બહુ મસ્ત કરે. આગળ થોડીક જ વારના અંદર છૂટ દોડ પણ આપણે કરાવશું આ ઘોડાને. પણ એનો એક વાંધો છે કે છૂટ દોડમાં જ્યારે ચોટી જાય પછી ઊભો નથી રહેતો ઘડીકમાં, તો થોડીક તકલીફ થવાની છે. પણ આપણે છૂટ દોડ કરાવશું. ઘોડી નીકળી પાછળ
ભાવલે અહીંથી છોડ્યો ભાઈ ચારે ચાંદીનો ભાવલો પેલા રેવલ આપે કોઈ બાથરૂમ કરે લગામ હોય ઢીલી આકડી જો એકડા પગ નાખી દેવાય બાથરૂમ કોને કે કોઈ ઊભો થઈ જવાય તો મિત્રો તમે લોકો જોઈ શકો છો અત્યારે ફૂલ છૂટ દોડમાં અને તમે લોકો સ્પીડ ચેક કરી શકો છો 50-55 આસપાસ ચાલે છે અને બહુ મસ્ત હાલે છે અત્યારે જોઈ શકો છો તમે લોકો પણ હવે ઊભો નહીં રહી ઘડીક માં પાછો બસ રોકાઈ ગયો એટલે એને કીધું હતું કે તારી હવાઈ નહીં તો જાય મેં આ ફળોમાંથી બંધ કરાવ્યો હતો એને તો તારી હવાઈ એટલો તો મિત્રો અત્યારે ભાવેશભાઈ રેવલ રાઈડ કરાવે છે ઘોડાને તમે લોકો જોઈ શકો છો અને આપણા ભાવેશભાઈ સવાર છે એટલે બહુ મસ્ત રેવલ રાઈડ કરે છે ઘોડો અને મિત્રો ભાવેશભાઈ છૂટ દોડ પર કરાવશે આપણે જોઈએ ભાવેશભાઈ કેવી છૂટ દોડ કરાવે ઘોડાને એટલે ત્રીહે પૂગી જાય રેવલમાં આમ ભાવલા આગળ જાવ છો સાઈડ કાપી ભાવલા પગા હતા ને હારી હતી તો મિત્રો ભાવેશભાઈ ધીરે ધીરે હવે છૂટ દોડમાં નાખી દે છે તમે લોકો જોઈ શકો છો સાઈડ કાપવામાં નીકળે ને એમાં જ ગાડી હતા જવા દો થોડી તો મિત્રો છૂટ દોડ અને રેવલ ચાલ બંને કમ્પ્લીટ કરી ઘોડાની અને હવે આપણે આવી ગયા છે કરણભાઈને ત્યાં ને મિત્રો કરણભાઈ પાસે એક ઘોડી છે જે અત્યારે પ્રેગ્નેન્ટ છે બરાબર તો તમને એ ઘોડી બતાવું ચાલો તો મિત્રો આ ઘોડી છે તમે લોકો જોઈ શકો છો આ ઈનો માલિક આ છે બસ हाय गाइस हेलो गाइस हम यहाँ पे अजय भाई की घोड़ी देखने आए हैं और ये बैठे हैं बुआ जी और यहाँ पे बुआ जी गए थे इतना अकरम मेरा भाई ખીરા જેવું હોય ગુંદર જેવું પેલા એવું પાણી પડશે જાડું ગુંદર જેવું પછી એમાંથી દૂધ ચાલુ થાય ને જઈએ એટલે 24 કલાકની અંદર ઘોડી થાણ આપે 2-4 દી પેલા ઘોડી જ તમને કહી દે તો
કે ભાઈ તૈયારીમાં રહેજો તો અહીંયા ઘોડીને છૂટી મૂકી દેવાની એમ અટાણથી જ છૂટી બાંધી ન હોય ને ઘોડી છૂટી હોય તો તમારે કોઈ